કાપોદ્રા વિસ્તારમાં ઓટો રિક્ષા ડ્રાઈવર સાથે થયેલી લૂંટની ઘટનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે। 3 મહિના પહેલા લૂંટનો ગુનો કરીને નાસી ગયેલો ત્રીજો આરોપી પિયુષ ઉર્ફ અલ્લુ ગોડસવા હવે કાયદાની પકડમાં છે। કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે તેને મોરબીથી પકડી પાડ્યો છે। 10 ફેબ્રુઆરી 2024ના રોજ ત્રણેય આરોપી ઓટો રિક્ષા પેસેન્જર બનીને ચાલકને ધમકી આપીને તેની પાસેથી કિંમત રૂપિયા 2.45 લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા। આ કેસમાં પહેલા 2 આરોપી ઝડપાઈ ગયા હતા, જ્યારે ત્રીજો આરોપી પિયુષ ગોરસવા છેલ્લા 3 મહિનાથી ફરાર હતો। સ્વતંત્ર તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે જાણકારી મેળવી હતી કે આરોપી હાલ મોરબી જિલ્લામાં છે। સુરતથી ખાસ ટીમ પહોંચીને આરોપીને ઝડપી લીધો હતો। અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી કાપોદ્રા પોલીસની ટીમે ફરી એક વખત તેમની સતર્કતા અને કુશળ કામગીરીથી નાસ્તા ફરતા ગુનેગારને પકડીને ન્યાય સુધી પહોંચાડ્યો છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત।